પક્ષને તૂટવા નહીં દઈએ, લખનૌમાં પક્ષના કાર્યકરોને સંબોધન દરમિયાન મુલાયમસિંહનું સૂચક નિવેદન। જે પદ્માસન નથી કરી શકતા તે યોગ શું કરી શકવાના, મોદીની રાહુલે ઉડાવેલી મજાક બાદ શરૂ થયું રાજકારણ। પોતાના નિવેદન બાદ સાક્ષી મહારાજે ચૂંટણી પંચને આપ્યો જવાબ, કહ્યું જનસંખ્યા પર નિયંત્રણની કરી વાત। લશ્કર અને હિઝબુલના આતંકવાદીઓની નાપાક હરકત આવી સામે, હિમવર્ષા દરમિયાન ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આતંકવાદીઓનો વિડીયો થયો વાયરલ। સુરેન્દ્રનગરમાં પોલીસ જાપ્તામાં આરોપી થયો ફરાર, નકલી પોલીસ બની લોકોને લૂંટતો આરોપી થયો ફરાર। અને ખોડલધામના રથને આજે સમાપન, 17 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ભવ્ય તૈયારી। જનવેદના સંમેલનમાં રાહુલ ગાંધીએ મોદી પર સાજી નિશાન, કહ્યું મોદીએ દેશને યોગ કરાવ્યા પરંતુ પોતે પદ્માસન પણ ન કરી શક્યા। પક્ષને તૂટવા નહીં દઈએ, લખનૌમાં પક્ષના કાર્યકરોને સંબોધન દરમિયાન મુલાયમસિંહનું સૂચક નિવેદન। લશ્કર અને હિઝબુલના આતંકવાદીઓની નાપાક હરકત આવી સામે, હિમવર્ષા દરમિયાન ઘૂસણખોરીનો પ્રયાસ કરાતા આતંકવાદીઓનો વિડીયો થયો વાયરલ। આખરી ભાષણમાં મુસ્લિમો મુદ્દે બોલ્યા ઓબામા, કહ્યું એ લોકો એટલા જ રાષ્ટ્રભક્ત છે કે જેટલા આપણે છીએ। નોટબંધી આકરો નિર્ણય પણ જરૂરી હતો, જીએસટી સેમિનારમાં અરુણ જેટલીનું સંબોધન, નીતિન પટેલે કહ્યું ગુજરાત છે તૈયાર। ખોડલધામના રથનું આજે સમાપન, 17 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ભવ્ય તૈયારી।